તો કેમ છે ફરી એક નવા લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો આજે આપણે જવાનું છે દડવા, કેમ કે મારા દાદાના છોકરાની કાંઈક માનતા છે. તો ના હમણાં આપણે જઈ ને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ને દડવા અહીંથી કાંઈક 120 કિલોમીટર જેવું થાય છે. તો હમણાં આઈસર આપણને લેવા આવે છે. તો હમણાં આપણે ધીમે ધીમે નીકળીએ. ને આ ચેનલમાં ન હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પા મળીએ આઈસરમાં ચડી. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો. તો હવે આઈસર આવી ગયું છે. તો આપણે આમ જો આ પાર્થભાઈ આમ તો જો હીરો કેમ છે? બસ સારું છે. હાલો તો આપણે જઈએ ધીમે ધીમે. હાલો તો આપણે ધીમે ધીમે નીકળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. તો ચાલો. મિત્રો તો આપણે અહીંયા મહાદેવનું એક મંદિર આવ્યું છે. જો તો આપણે એના હવે દર્શન કરી આવીએ અને તમને દર્શન કરાવી દો. તો ચાલો નાજીને આપણે મહાદેવનું દર્શન કરીએ. કેવું દેખાય જોવાનું છે. મિત્રો આપણે હવે મહાદેવના દર્શન કરી દીધા, તમને પણ કરાવ્યા. હવે આપણે ધીમે ધીમે હમણાં નીકળવાનું છે. તો જોઈએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યું. તો અમારા અહીંયા બધા અત્યારે છે. જો મિલનભાઈ, કિશનભાઈ, જો અહીંયા ભાવેશભાઈ. તો મિત્રો આપણે ફાઇનલી હવે દડવા પહોંચી ગયા છે. જો અહીંયા ચોંદડી ને એવું વેચાય છે. જોવા બધા જાય છે. આપણે બધા ચાલો આપણે હવે ધીમે ધીમે જઈને તમને દર્શન કરાવો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી મિત્રો. અહીંયા અંદર ફોન અલાઉડ નથી ને અમે દર્શન કરી આવીએ. પાછા હું તમને મળું ઘડી. તો મિત્રો તમે આજનો વ્લોગ તમને જોયો જશે, દર્શન કર્યા જશે રાંદલમાંના. તો બસ આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો હવે મળીએ નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.